ઘરમાં કયા દેવ પૂજાય અને ઘરની બહાર કયા દેવ પૂજાય? ઘરમાં કયા દેવનો દીવો કરાય અને ઘરની બહાર કયા દેવનો દીવો કરાય? ઘરમાં કયા દેવનો વ્યવહાર કરાય અને ઘરની બહાર કયા દેવનો વ્યવહાર કરાય? આ પ્રશ્ન તમારા બધાના 99% લોકોના મનમાં આ પ્રશ્ન છે કે ઘરમાં કયા દેવનો દીવો ધૂપ એનો વ્યવહાર કરાય અને ઘરની બહાર કયા દેવનો દીવો કરાય અથવા એનો વ્યવહાર કરાય? આ પ્રશ્ન બધાના મનમાં લગભગ 99% લોકોના મનમાં હોય જ છે. પણ સાચી માહિતી અને સાચો ઉકેલ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવો ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મા કુળદેવી આપના બધા મનોકાર્ય સિદ્ધ થાય, આપની બધી મનોકામના પૂર્ણ થાય એવી આશા સાથે આ પ્રશ્નમાં જે જવાબ આપણે સાંભળી રહ્યા છીએ એ પૂરેપૂરો અંત સુધી છેલ્લે સુધી જરૂર સાંભળજો. તમને ખ્યાલ આવશે કે વ્યવહાર, દીવો, સેવા પૂજા કઈ રીતે, કેવો વ્યવહાર, કયા દેવ, કયા બહારના દેવ તમને આ વિડીયોમાં સાંભળવા મળશે. તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી તમારા કુળદેવીનું નામ લખજો. તમારા મંતવ્યો, પ્રતિભાવો મિત્રો કોમેન્ટમાં જણાવજો. સાચા હૃદયના ભાવથી, સાચા દિલથી તમારા કુળદેવીનું નામ હિત અને ભાવથી લખજો. તમારી બધી જ મનોકામના મા કુળદેવી પૂરી કરશે એવી હું ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું. તો મિત્રો, ઘરમાં આપણા દેવ જે બાપ દાદાએ લાવેલા હોય, આપણા લોહીમાં, આપણા કુળમાં, આપણા બાપ દાદાએ પૂજેલા હોય, વડવા હોય, પપ્પા, દાદા, પરદાદા, વડવાઓ, પૂર્વજો, એ આપણા કુળની માં કુળ દેવી હોય એ. અને જો બાપ દાદાને લાગતા વળગતા હોય, આપણા પૂર્વજોએ પૂજેલા હોય, એ આપણો જે મરસીલો કહેવાય, આપણા જે કુળના દેવ હોય એ ઘરમાં પૂજાય, જે બાપ દાદા પૂજતા હોય એ. અને ઘરની બહાર જે 84 ખાતામાં જે બાપ દાદા ઘરની બહાર જે પૂજતા હોય કે જે અખત ઝોપડી આ બધા જે બહારના દેવ હોય તે જે ઘરની બહાર કે જે ઝોપે એટલે કે દરવાજે ગેટે કે જે લોકોને દીવો એનું નિવેદ એનો વ્યવહાર કરતા હોય છે. ઘણા બધા લોકો જે છિન્નમસ્તા માતા એટલે કે જોગણીમાં એ ઝોપાટોડાની એટલે કે જુગ પહેલાંની જોગણી દરવાજા આગળ એનું મંદિર અથવા મઢ હોય છે અને ત્યાં એનો દીવો કરતા હોય છે, એનો વ્યવહાર નિવેદ કરતા હોય છે. તમારી પેઢીની જે માતા હોય, તમારી કુળની જે માતા હોય, એનો દીવો ઘરમાં કરાય, એનો વ્યવહાર, એનો નિવેદ તમારા ઘરમાં કરાય. બહાર જગતના કોઈ પણ દેવ હોય તો એ તમે માનતા હોય, પૂજતા હોય, આસ્થા હોય, તમારી શ્રદ્ધા હોય તો તમે ઘરની બહાર એનો વ્યવહાર, એનો નિવેદ, શ્રીફળ, ચુંદડી, પ્રસાદ જે કંઈ કરતા હોય બહાર કરાય. અને ઘરમાં તમારા વડવાઓના, તમારા પેઢીના પૂજેલાનો દેવનો વ્યવહાર કરાય. બીજું મિત્રો કે તમારી શ્રદ્ધા કોઈ પણ દેવ ઉપર હોય, દુનિયાના તમામ દેવ ઉપર તમારી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ હોય તો તમે એને માની શકો, પૂજી શકો, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો બધું રાખી શકો. પણ ઘરની બહાર
અને તમારા પેઢીના તમારા કુળના જે દેવ હોય એ તમારા પોતાના અને તમારી કુળની રક્ષા કરનારા તમારા કુળદેવી, તમારા બાપ દાદાઓના પૂજેલા દેવ એ જ તમારા, અને બહારના એ બહારના અને ઘરના એ ઘરના. કહેવત છે ને, એ પોતાના અને પારકા એ પારકા. એટલા માટે કુળની દેવીની કુળદેવી માની સેવા પૂજા કરો. મા એ મા, બીજા વગડાના વા. માસી એક દિવસ અને મા તો હજારો વર્ષ. એટલા માટે માની સેવા પૂજા કરો, કુળદેવીની, અને સર્વપ્રથમ તમારા માતા પિતાની સેવા પૂજો. ઘરમાં શિક્ષણ, સંસ્કાર, સોબત, સંગત સારી અને કેળવણીવાળું, ચેતવણીથી, સારા અનુભવથી અને ઘરનું વાતાવરણ નિખાલસ, સ્વચ્છ અને સુંદર રાખો. કોઈ પણ વ્યવહારમાં નિર્મળ સ્વભાવ રાખો. બોલચાલમાં મીઠાશ, મર્યાદા, ભાઈ બહેન, માતા પિતા, કાકા કુટુંબ, પ્રેમ ભાવથી, સરળ સ્વભાવથી વાતચીત કરવી, માન મર્યાદાથી વાત કરવી, અને ઘરના સંસ્કારોનું માન જળવાઈ રહે. દીકરી હોય, મા હોય, બહેન હોય, ભાઈ હોય, બાપા હોય, માતા પિતા, ગુરુ હોય, વડીલો હોય, માન મર્યાદા સચવાઈ રહે અને આપણા કુળનું નામ ઉજ્જવળ થાય એવા કાર્યો કરવા. ધર્મથી ઢુકડા રહેવું, પાપથી વેગળા, અને સારા માર્ગે હશો તો સારું થશે. જેવું તમે પોઝિટિવ વિચારશો, સારું વિચારશો તો સારું થશે. અને ખરાબ કરવા માટે અને ખરાબ બનવા માટે કશું કરવાનું રહેતું નથી. એ તો ઓટોમેટિક થઈ જ જવાય છે. એટલા માટે કંઈક કરવા માટે જાગવું પડે છે. અને કશું ના કરવું હોય તો 7 વાગે ગોદડા ઓઢી અને તેમના સૂઈ જાઓ, કશું થશે નહીં. મિત્રો, કુળદેવીની સેવા પૂજા કરો, માતા પિતાની સેવા પૂજા કરો, ધર્મથી ઢુકડા રહો, પાપથી વેગળા, બની શકે તો કોઈની મદદ કરો, ભલામાં ભાગ લેજો. આટલું જ હું કહેવા માગું છું. જય ગુરુદેવ, જય માતાજી.